હોસ્પિટલમાં મહિલાએ આપઘાત કર્યો। હોસ્પિટલના 7મા માળેથી મહિલાએ નીચે જમ્પ લાવ્યું છે। માનસિક બીમારીથી કંટાળી અને આપઘાત કર્યો હોવાનું ખુલ્યું। 7મા માળેથી નીચે પડતી મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અંજનાબેન જેઠવા નામની મહિલા સીડી ચડતી સીસીટીવી કેમેરામાં જોવા મળી। સવારે 9:44 વાગે આ ઘટના બની હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે મહિલાએ આપઘાત પહેલા દીકરાના નામે ચિઠ્ઠી લખી હતી, જેમાં તેણે માનસિક બીમારીથી જીવવું ગમતું નહોતું અને ચીકુનું ધ્યાન રાખજે તેવું લખાણ લખ્યું હતું। અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાના આપઘાતની આ ઘટના શું કારણ અને અત્યારે પોલીસ દ્વારા શું તપાસ? જી, ચોક્કસથી જણાવી દઉં કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ છે તેમાં 46 વર્ષીય મહિલાએ જે આપઘાત કર્યો છે। 7મા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે। માનસિક બીમારીથી કંટાળી આ આપઘાત કર્યો છે। 9:44ની આ ઘટના હોવાનું સામે આવ્યું છે, કેમ કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જે સિવિલ હોસ્પિટલમાં જે મહિલાએ આપઘાત કર્યો છે તેમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। દીકરા જે મને જીવવું ગમતું નથી અને મને માનસિક વધી ગયું હોવાનું સામે આવ્યું છે એવું સ્પષ્ટપણે લખ્યું છે। અને હાલ તો આ જે ઘટના છે તેને લઈને પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો છે। પોલીસે ઘટના સ્થળે જઈ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર જય, તમામ